નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ટેબ્લો જીતતા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતીઓને અભિનંદન પાઠવ્યા છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે એક્સ ઉપર લખ્યું છે કે ગુજરાતના ટેબ્લોને સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ શ્રેણીમાં પ્રથમ સ્થાન મળ્યું છે, તે આપણા સૌ માટે વિશેષ ગૌરવની વાત છે। તેમણે ટેબ્લોના નિર્માણ તથા પ્રસ્તુતિકરણ સાથે સંકળાયેલ ટીમને અને સૌ ગુજરાતીઓને અભિનંદન પાઠવ્યા છે। આ સાથે તેમણે ટેબ્લો માટે વોટ કરનાર સૌ નાગરિકોનો અને પ્રચાર પ્રસાર માટે મીડિયાનો આભાર વ્યક્ત કર્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુઃખદ સમાચાર, 595 નવજાત બાળકોના મોત। કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં એક જ મહિનામાં 595 નવજાત બાળકોના મોત થયા છે। બાળ મૃત્યુદર કુપોષણની સમસ્યા સામે લડવા માટે કરોડો રૂપિયાની જાહેરાતો કરતી ભાજપ સરકારમાં આરોગ્ય સેવા સુધારા અને સંસાધનો ઊભા કરવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારમાં પહેલા નંબરે છે અને ગુજરાત કરતાં અન્ય 17 રાજ્યોનું પરફોર્મન્સ સારું છે તેવું તેમણે જણાવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છત્તીસગઢના સુકમામાં સીઆરપીએફ જવાનો પર નક્સલી હુમલો થયો છે। હુમલામાં 3 જવાન શહીદ થયા છે જ્યારે 14 જવાનો ઘાયલ થયા છે। ઘણાની હાલત નાજુક છે। સૈનિકો છાવણી બનાવવા માટે બીજાપુર બોર્ડર પર તકલગુડા પહોંચ્યા હતા। દરમિયાન નક્સલવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખુરશી માટે લડાઈ, વરરાજાએ લગ્ન રદ કર્યા છે। ઉત્તર પ્રદેશમાં ચોંકાવનારી ઘટના બની છે। સંબંધીને ખુરશી આપવામાં ન આવતા વરરાજાએ લગ્ન રદ કર્યા છે। લગ્ન ખૂબ જ ધામધૂમથી થઈ રહ્યા હતા ત્યારે એક વૃદ્ધ મહિલા જે વરરાજાની રાહ જોઈ રહી હતી તેણે સામેવાળા પક્ષને ખુરશી મૂકવા કહ્યું હતું। ખુરશી આપવામાં વિલંબ થતાં વરરાજાને ફરિયાદ કરાઈ હતી। ખુરશી વિલંબથી અપમાનની લાગણી અનુભવતા જેના કારણે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો અને વરરાજાએ લગ્ન કેન્સલ કરી દીધા હતા। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।